માંડવી ખાતે જે ઘટના બનેલી અને એમાં ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી. નામદાર કોર્ટમાંથી આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મળેલ. આ રિમાન્ડ દરમિયાન ઘણી બધી અગત્યની બાબતો ધ્યાને આવેલી અને હાલ તપાસમાં અમે જે સરસ રીતે આગળ વધી રહ્યા છીએ. અમારા ડીવાયએસપી વનાર તપાસ કરી રહ્યા છે અને એમની સાથે અન્ય પણ અધિકારીઓની એક ટીમ અમે મદદમાં આપેલી છે અને તમામ મુદ્દાઓ પર તપાસ થઈ રહી છે. એમાં ખાસ કરીને એમની જે ટેન્ડર પ્રક્રિયા છે, એ સિવાય જે ટેકનિકલ બાબતો છે સૌથી અગત્યની, તો એમની વિજિલન્સ વિભાગની ટીમ અને એસવીએનઆઈટી ટીમ જે છે, તો એસવીએનઆઈટીની ટીમ અને વિજિલન્સ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રકારના સેમ્પલ્સ લેવામાં આવેલા છે અને એમના લેબ ટેસ્ટિંગ રિપોર્ટ જ્યારે આવશે ત્યારે આની અંદર વધારે આગળ વધી શકાશે. એ સિવાય જે નાણાકીય બાબતો છે કે કેટલા પેમેન્ટ થયા, ટેન્ડર જે છે એની ઘણી બધી વિગતો છે નાણાકીય. તો એ નાણાકીય વિગતો માટે એના એક્સપર્ટ તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લેવામાં આવ્યા છે તપાસમાં અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે એ અમને તપાસમાં મદદ કરશે અને ઘણા બધા પુરાવા મેળવી આપશે એ અમને વિશ્વાસ છે. અને આગળ એક પણ મુદ્દો બાકી ન રહી જાય તપાસનો અને ખૂબ સરસ રીતે તપાસ થાય અને આ ગંભીર ઘટના જે છે એમાં તમામ પ્રકારના યોગ્ય પુરાવા મેળવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે. અન્ય કઈ જગ્યાએ એમને કોન્ટ્રાક્ટ મળેલા છે એ તો ચોક્કસ વિગત જે તે વિભાગ જે છે એ આપી શકે, કારણ કે હાલ અમારું જે મેઇન કોન્સન્ટ્રેશન છે એ આ જે ઘટના બની એની અંદર શું શું ગુનાહિત કૃત્ય છે એને લગતા અગત્યના પુરાવા અને એની જે તપાસ જે છે એકદમ સાયન્ટિફિક ઢબે થાય એ અમારી પ્રાથમિકતા છે. જે ટેન્ડર છે, ટેન્ડર ટુ કુલ કેટલાનું હતું, કેટલા તબક્કે કેટલા પેમેન્ટ થવાના હતા, કયા કયા બેંક એકાઉન્ટ્સ છે, એ તમામ બાબતો જે છે એ ખૂબ ડિટેલમાં ચકાસવામાં આવશે અને એની માટે જે છે સીએ હાયર કરવામાં આવ્યા છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.